जन्म मरण दुख जाने रे मुनि नारदनी जातन जोता दासी पुत्र जग जाने रे हरि ने बजी हरि नो मन केवाणा वेद पुराण वखाणे हरि भजता मोटप पामे जन्म मरण दुख जावे रे राधा जी अति प्रेम मगन थई पुर धारा गिरधारी रे हरि ने वरी हरि हरि तु नारी रे हरि भजता सौ मोटप पामे जन्म मरण दुख जावे रे के नारदजी पोते एम कहे छे के हूँ दासीनो पुत्र होवा छतां आज तमारी सामे बैठो छुं अने श्रीमद भागवत महापुराणनी कथानो मातम कहूं छुं तमने ए क्या कही छे मैं हमणां तमने कीधुं ने तमारे मने कहेवानुं नहीं तो तमे होई जाशो हाव क्या बद्रीनारायण अंदर ज्यां व्यास गुफा है त्या व्यास भगवान ने नारदजी पोतानो महिमा कही ना श्रीमद भागवतनो महिमा कहता पोतानुं जीवन चरित्र कही छे कि हूँ एक दासीनो पुत्र होवा छतां आज आटली मोटपने पाम्यो छुं कि त्रिलोकीनी अंदर हूँ गमे त्यां ज्यां जवुं होय त्यां हूँ जई शकું છું અને જ્યાં ભગવાનને ઓળખવા હોય જેવા જીવ હોય અને જેવી રીતે ઓળખાવા હોય ભગવાનને એવી રીતે હું ઓળખાવી શકું છું એ શેને લઈને તો કે ભગવાનની કથા અને ભગવાનના મંત્રનો જપ કરીને મારી અંદર આટલી મોટપ આવી છે એમ આપણે તો દશમ સ્કંદની કથા કહેવાની છે પણ હું આગળની કથા કહું છું તમને છે ને ભગવાનનું હૃદય કહેવાય આપણા હાથ કે પગ કાંઈ પણ એની અંદર ઈજા આવી હોય કે કાંઈ પણ થયું હોય તો આપણે બચી જઈએ પણ હૃદયની અંદર ને મસ્તકની અંદર કાંઈ થયું હોય તો આપણે જીવવાની શક્યતા ન રહે કહેવાય એમ દશમ સ્કંદ છે ને ભગવાનનું હૃદય કહેવાય કે એની અંદર બધું જ આવી જાય ભગવાનના જન્મથી લઈ અને મૃત્યુ સુધીની લીલા એને શું કહેવાય હું બોલું છું તમે સમજતા નથી તો કેમ બોલતા નથી કે તમારા ગામમાં રિવાજ નથી બોલવાનો કે ભગવાનનું હૃદય કહેવાય શું કહેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એનો દશમ સ્કંદ છે એ ભગવાનનું હૃદય કહેવાય તમે કેટલી વાર ભગવાન શ્રીમદ ભાગવતની કથા સાંભળી છે કે નથી સાંભળી તો દશમ સ્કંદ છે ને એ ભગવાનનું હૃદય કહેવાય અને એને નિરોધ લીલા કહેવાય છોડ છે એને મને માયા લગાડી રે મારી કનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે મારી કનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે મારી કનો નાથ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે રાધાજીનો શ્યામ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે રાધાજીનો શ્યામ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે રાધાજીનો શ્યામ મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રે
ઘેર આનંદ ભય